ત્રણ જ પાંદ આવે, ચોથું પાંદ આવતું જ નથી. ચોથું પાન આવે એટલે ખરી જાય છે અને 3 જ પાન રહે છે આખું વર્ષ. અને લગભગ 10-20 વર્ષ થઈ ગયા એના બદલાના એવું વિગતને તે 3 જ પાન આવે, ચોથું પાન નથી આવે. મળીએ આપણે આગળ. દેવ ભગવાન છે અહીંયા. બધી નારાયણ ભગવાન છે, વિષ્ણુ ભગવાન કાળકામાં છે, કાળકામાં છે એ કાળકામાં સંતરાદેવી છે, રણછોડરાય ઠાકર, જય ઠાકર, વીજપુર છે, સરસ્વતી માતાજી બેસે છે, ગંગા માતા, નાજી પતા સુભાન, જગન્નાથ જય ઠાકર, ભવાની માતા, ભવાની માં, મહાદેવ સર્વગુણ્યોના, મહાદેવ અહીંયા છે. આપણે જઈ ધીમે ધીમે આગળ જઈશું. બહાર નીકળી જતા પાનમાં આપણે આગળ અહીંયાથી ગાયું ને એવું છે, બધા નીર નાખવા આવે છે, સેવા કરવા આવે અહીંયા. પાનના બદલાનું છે આપણે ગાયોને નીર નાખવા આવે છે, બધા ગાયોને નીર નાખે છે, સેવા કરે છે 3 પાનના બદલે દાદાના મંદિરે આવ્યા છે. મોટું હનુમાન બાપાની દુકાન છે ત્યાં મોટે મોટું હનુમાન મંદિર છે. દર્શન હવે કરી લઈ. દર્શન જયદીપભાઈ કરી લે. જયદીપભાઈ દર્શન કરી આવું. તો હવે અમે દર્શન કરી લીધા છે. હવે અમે જઈ ઘર બાજુ. હવે અમે નીકળી ગયા છીએ બહાર 3 પાનના બદલેથી. આપણે ધીમે ધીમે આગળ જાય છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બે લાઈકન દબી જજો. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી ને જય શ્રી રામ.